અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માફી માંગો અમિત શાહ, માફી માંગો ગૃહમંત્રી, માફી માંગો। ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીની બંધારણ વિરુદ્ધની માનસિકતા દેશના સર્વોચ્ચ ગૃહમાં ઉજાગર થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યસભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની અવગણના કરીને કહ્યું હતું કે આંબેડકર જે ભારતીય નાગરિકો તથા સંવિધાનના અપમાનજનક છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી માટે આ પ્રકાશનું નિવેદન ભારતના ગૃહમંત્રી તરફથી કરવામાં આવ્યું। તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી માટે પ્રેમ, સન્માન અને શ્રદ્ધા ધરાવતા તમામ ભારતીય નાગરિકોનું અપમાન છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી માટે સર્વોચ્ચ લાગણી ધરાવતા બહુજન સમુદાયનું અપમાન છે અને સાથે સાથે ભારતના બંધારણનું અપમાન છે, જેથી આવા અશોભનીય શબ્દો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુખે નીકળેલા હોય, આવા શબ્દોથી ભારતીય નાગરિકોની ગરિમાને ઠેસ પહોંચાડેલ હોય, આવા શબ્દો બોલતા પહેલા તેમને 1000 વખત વિચાર કરવો જોઈએ, જેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની માટે અશોભનીય શબ્દો ઉચ્ચારી અમારી લાગણીઓને ઠેસ પહોંચાડેલ હોય। ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે કે દેશના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અથવા તો માફી માંગવી જોઈએ। રિપોર્ટર મોહમ્મદ અશરાફ શાહમદાર દ્વારા મોરબી। બંધારણની 75મી વર્ષગાંઠ ઉજવતા હોય ત્યારે બંધારણના રચયિતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે રીતે રાજ્યસભાની અંદર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી, તેનાથી સમગ્ર ભારતના લોકોનું દિલ દુભાણું છે, તેમજ બાબા સાહેબની અંદર શ્રદ્ધા ધરાવતા તમામ ભારતવાસીઓના નાગરિકોનું દિલ દુભાણું છે। અમારી બધાની માંગણી છે કે આવી ટિપ્પણી બદલ ભારતના ગૃહમંત્રી માફી માંગે અને રાજ્યસભામાંથી લોકસભામાંથી રાજીનામું આપે, એવી અમારી બધાની માંગણી છે। અને આપ સાહેબ અમારું આ આવેદન આપ સાહેબ મારફતે રાજ્યપાલને પહોંચાડો, એવી અમારી માંગણી છે। बाबा साहेब का अपमान नहीं सहेगा, नहीं सहेगा। बाबा साहेब का अपमान नहीं सहेगा, नहीं सहेगा। बाबा साहेब का अपमान। શું વાત છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વ્યક્તિ નહીં પણ એક વિચાર છે। ત્યારે એવા મહાપુરુષનું વિશે દેશના સર્વોચ્ચ ગૃહની અંદર જ્યારે ટિપ્પણીઓ કરવામાં આવી છે, ત્યારે મોરબી કોંગ્રેસની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે દેશના ગૃહમંત્રીશ્રીએ રાજીનામું આપવું જોઈએ અથવા તો દેશના સમગ્ર લોકોનું માફી માગવી જોઈએ। એ બદલ તમામ કોંગ્રેસની ટીમ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।